અને એક્સપેક્ટેડ વેલ્યુ નંબર ઓફ કરેક્ટ સ્ટેટમેન્ટ છે તો આ સ્ટેટમેન્ટ અને pi સાથે મલ્ટીપ્લાય કરો એટલે કરેક્ટ સ્ટેટમેન્ટ મળી જશે એક્સપેક્ટેડ 60 into 0.8 48 49 81 178 आंसर तो E of x expected value of x માં pi xi 178 હવે તમે કીધો 61 ને if p of a equals to p of b then a and b is the same event a and b must be the same a and b may be different events a and b mutually exclusive ભાઈ જો ઇક્વાલિટી પ્રોબેબિલિટી ની છે જરૂર નથી કે એ સેમ જ ઇવેન્ટ હોય મે બી ડિફરન્ટ ઇવેન્ટ પણ હોઈ શકે બે ઇવેન્ટ ની પ્રોબેબિલિટી તો સેમ હોય જ ને હું ઉદાહરણ આપું તમને કહેતા રહો coin is tossed getting head તો પ્રોબેબિલિટી શું છે odd number appears on the face of die પ્રોબેબિલિટી શું છે 1/2 3/6 1/2 છે ને red card is drawn from a pack of 52 cards એ પ્રોબેબિલિટી શું છે 1/2 શું આ ત્રણે સેમ ઇવેન્ટ છે પ્રોબેબિલિટી સેમ એટલે ઇવેન્ટ સેમ હોવું જરૂરી નથી તો આન્સર આવશે a and b may be different event કોઈ ક્લિયર કન્ફ્યુઝન No, sir. for two events a and b p of a union b one થાય તો કેવી કરે એક્ઝોસ્ટિવ ઇવેન્ટ કહેવાય ચલો 62 થઈ ગયો હવે કોનો છે આઉટપુટ 65. 65 for two events a and b p of a is 1/3 અને એનો મતલબ જ છે 1 minus p of b તો p of b subject to a 1/4 છે તો p of a subject to b શું છે આ બરાબર ને ચાલો p of a equals to 1/3 1 minus p of b is 1/3 implies p of b is 2/3 અને હજુ એવું કીધું છે કે p of b subject to a is 1/4 ઓકે p of b subject to a ની ફોર્મ્યુલા છે p of a intersection b upon p of a અને આ વેલ્યુ 1/4 p of a intersection b ખબર નથી પણ p of a તો ખબર છે ને 1/3 1/3 મલ્ટીપ્લાય થાય તો 1/4 into 1/3 is p of a intersection b so p of a intersection b is 1/12 આપણો ક્વેશ્ચન શું છે p of a subject to b the formula p of a intersection b upon p of b a intersection b 1/12 and p of b 2/3 final answer 1/12 into 3/2 clear so 1/8 કયો ઓપ્શન છે જોજો C કયો તો ક્વેશ્ચન નંબર 65. 65 આન્સર C ઓકે જે કોલેજ લખેલું છે ને એવો એક બી ક્વેશ્ચન છોડવાનો નહીં ઓકે રાખશો તો બી અમારી પૂછાય એ લોકો બહારનો પૂછવાના નથી ટેન્શન નહીં આ તેમની પાસે છે એના પછી બોલો 72 સુધી થઈ ગયા છે નથી 60 બાકી છે 67 વાંચો the probability known is 0.99 that 30-year-old man will survive one more year એક વર્ષ વધારે જીવે ની 0.99 an insurance company offers to sell such a man rupees 10,000 1-year term life insurance policy at a premium of rupees 110 what is insurance company's expected gain હવે કંપનીનો ગેઇન કે લોસ ની વાત ચાલી રહી છે કઈ વાત નહીં પહેલા તો આ ટર્મ લાઈફ પોલિસી નો લોજિક તો કેવું છે તમારું ઇન્સ્યોરન્સ કંપની 30 વર્ષનો કોઈ માણસ છે એને પોલિસી ઓફર કરે કેટલાની પોલિસી 10,000 અને એનો ચાન્સ સર્વાઈવ નો કેટલો છે 0.99 30 વર્ષ વાળો માણસ બીજું એક વર્ષ જીવે 1 યર પોલિસી છે ને
તો બીજા 1 વર્ષ જીવે એનું પ્રોબેબિલિટી છે 0.98. તો ઇવેન્ટ બે પોસિબલ છે ને, કઈ પોસિબલ છે? કાં તો પોલિસી હોલ્ડર સર્વાઇવ કરે, કાં તો સર્વાઇવ ના કરે. ના કરે. સર્વાઇવ કરી ગયો તો ઇન્સ્યોરન્સ કંપનીને કેટલો બેનિફિટ થાય, એ ગેઇન કેટલો થાય? ગેઇન રૂપીસમાં, એટલે XI. સર્વાઇવ કરે તો એ કેટલું પ્રીમિયમ આપ્યું છે? પ્રીમિયમ કેટલું આપ્યું આ પોલિસીનું? 10,000 તો પોલિસીની અમાઉન્ટ છે. 110. હા. ઇન્સ્યોરન્સ સિસ્ટમમાં માણસ પોલિસીના પ્રીમિયમ ભરે. ઇન્સ્યોરન્સ કંપની આવા કેટલાય લોકો પાસેથી પ્રીમિયમ ભેગું કરે અને આમાંથી જે માણસ આટલા કે પોલિસી હોલ્ડરમાંથી કોઈ નોટ સર્વે વાળો કેસ બને તેના ફેમિલી મેમ્બરને 10,000 રૂપિયા આપશે. લોજિક વાત છે ને ઇન્સ્યોરન્સનો. હું ઇન્સ્યોરન્સ કંપની પોઈન્ટ ઓફ વ્યૂ થી કહું તો આ માણસ સર્વાઈવ કરે તો કંપનીને 110 રૂપિયા જે પ્રીમિયમ મળી છે પૂરેપૂરો બેનિફિટ ખરો કે નહીં? સર્વાઈવ કરી ગયો તો કે પાછું આપવાનું છે નથી આવવાનું, એટલે 110 રૂપિયા શું થાય એનો ગેઇન. પણ જો એ સર્વાઈવ ના કરે તો કંપની કેટલા આપવા પડશે? 10,000. પણ 110 તો મળ્યા છે ને, પણ 10,000 110 minus 10,000 કરો એટલે નેટ લોસ કેટલો? 9890. પણ નેગેટિવ. ક્લિયર? જો સર્વાઈવ કરે તો ઇન્સ્યોરન્સ કંપનીને પ્રીમિયમ મળ્યું પૂરેપૂરું પ્રોફિટ. સર્વાઈવ ના કરે તો પ્રીમિયમ મળ્યું છે 10,000 આપવા પડે એટલે લોસ આટલો થશે. પ્રોબેબિલિટી કેટલી છે? સર્વાઈવની 0.99 ને આની 0.01 નોટ સર્વાઈવ. એક્સપેક્ટેડ ગેઇન એટલે PI XI 110 into 0.99 બોલો 108.9. 108.9. 9890 into 0.01 98.9. પણ કેવા? નેગેટિવ. તો ડિફરન્સ 10 થયો. એક્સપેક્ટેડ ગેઇન કેટલો? 10. E ઓફ x આ છે ને PI XI. આ જ ક્વેશ્ચન હતો. જોઈ લો. ઓપ્શન A. હવે ખબર પડી ગઈ? ચલો સરસ. નેક્સ્ટ. 66. અચ્છા આપણા 67 સોલ્વ થઈ ગયું. 66. Let A and B be two events such that P of A 0.4, P of A union B 0.7, P of B P. For what choice of P, A and B are independent? ભાઈ જો P of A equals to 0.4, P of A union B is 0.7, P of B તો P છે એવું કીધું છે. હવે ઇન્ડિપેન્ડન્ટ હોય તો આવું છે કે P of A union B નો મતલબ A B જો ઇન્ડિપેન્ડન્ટ હોય તો P of A plus P of B minus P of A intersection B of P of A into P of B થઈ જાય. ઇન્ડિપેન્ડન્ટ એટલે ઇન્ટરસેક્શન નું મલ્ટીપ્લિકેશન જ કરવાના છે. આ વેલ્યુ 0.7 ખબર છે, P of A 0.4 ખબર છે, આ P ખબર છે અને આ 0.4 into P થઈ જશે. એગ્રી? તો 0.4 આ બાજુ જાય તો 0.3 થઈ જાય અને P minus 0.4 એટલે 0.6 P. તો P ની વેલ્યુ 0.3 upon 0.6 તો આન્સર આવશે P equals to 1/2 કે 0.5 જે ઓપ્શન હોય તે જોઈએ. 1/2 છે તો A આન્સર થશે. Internet connection. ઇન્ડિપેન્ડન્ટ હોય તો તેને મલ્ટીપ્લાય કરવું પડે. લોજિક ક્લિયર? Yes, sir. 68. A real function 5. from sample space to real line minus infinite is called, it is called random variable. 1/2. It is called random variable. Option B. For a continuous random variable, following is not true. Continuous variable હોય તો true કઈ નથી. Probability of x equals to c equals to 0. Yes, continuous હોય તો exact value ની probability 0 થાય. આ true છે. P of A less than x less than b કહું કે P of A less than equal to x less than equal to b કહું, કોઈ ફરક નથી પડતો. continuous માં same જ probability. Probability of A less than x less than b નો મતલબ P of A less than x less than b plus P of b. ના આવું કઈ જરૂર છે નહીં, પણ જો કરો તો બી P of b તો 0 જ રહેવાનો છે. આન્સરમાં કોઈ ફરક પડતો નથી. તો કહેવાનો મતલબ એ છે કે આ પ્લસ P of b લખવાની જરૂર હોતી નથી. ખ્યાલ આવ્યો ભાઈ? અને P of A less than x less than equal to b
ઓકે તો નોટ ટ્રુ કયું થયું સી એવું લખવાની જરૂર નથી તો 0 તો સાચું જ છે ને બેટા x equals to c for a continuous random variable તો કયો આન્સર લખજો ભાઈ c આન્સર લખજો પ્લસ p of x equal to b લખવાની જરૂર નથી c કરજો which of the following is not objective approach of probability classical approach empirical axiomatic અને modern હવે જો ઓબ્જેક્ટિવ એપ્રોચ એટલે શું સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ બે એપ્રોચ છે આપણી પાસે સબ્જેક્ટિવ માં આપણે કેવી રીતે જઈએ છે કે પર્સન ટુ પર્સન મને લાગ્યું કે આ શું કહેવાય કે પ્રોબેબિલિટી આટલી હશે ચાન્સ આટલો હશે ઇન્ટ્યુશન કે એક્સપિરિયન્સ ના બેઝ ઉપર જઈએ છે પણ ઇન્ટ્યુશન ને એક્સપિરિયન્સ ના બેઝ પર ના જઈએ એવા ને તો એક્સોમેટિક માં આપણે એવું માનીને ચાલીએ છીએ કે આની પ્રેઝમ્પશન કરીએ છીએ કે આવું છે બરાબર જ્યારે ક્લાસિકલ એટલે મેથેમેટિકલ ડેફિનેશન માં આપણે એક્ચ્યુઅલ ઇમ્પિરિકલ માં ટ્રાયલ કર્યા પછી જોઈએ છે તો મોડર્ન એપ્રોચ જે છે એમાં ઓબ્જેક્ટિવિટી છે આપણે પ્રોબેબિલિટી ની ડેફિનેશન ને કન્સિડર કરી લઈએ છીએ ઓકે તો આન્સર કયો આવશે ભાઈ એક્ઝોમેટિક ને મોડર્ન તો એક જ વાત છે તો કઈ વાત થઈ ગઈ બધા તો ઓબ્જેક્ટિવ એપ્રોચ છે આના નનો આનો ઓપ્શન મૂકવો જોઈએ પાછળ ડી આપેલું છે modern approach is also objective approach કઈ વાત નહીં છોડી દો ક્વેશ્ચન ક્લાસિકલ એમ્પિરિકલ એક્ઝોમેટિક મોડલ બરાબર આન્સર ન which of the ઈ એક ઓપ્શન નાખી દેજો which of the following statement is true for classical ચલો હવે જોઈએ all outcome of experiment are not equally likely ના equally likely હોવા જ જોઈએ તો which statement is true તો આ ફર્સ્ટ સ્ટેટમેન્ટ તો ફોલ્સ છે સેકન્ડ all outcome of experiment are mutually exclusive and exhaustive આ પણ ટ્રુ છે આ તો ટ્રુ છે આપણો ક્વેશ્ચન ટ્રુ નો હતો ને is true તો આ ટ્રુ છે all outcome are mutually exclusive and exhaustive total number of outcome may be infinite ના ક્લાસિકલ માં ફાઇનાઇટ જ હોવા જોઈએ અને experiment should be performed large number of time under essentially identical and homogeneous condition હવે જોવા જઈએ તો આ શું છે ભાઈ નોટ ટ્રુ છે કયું કારણ કે એ સ્ટેટિસ્ટિકલ ડેફિનેશન માટે છે ક્લાસિકલ માટે છે નહીં બી આવશે બી ચલો તો ટ્રુ કયું છે બી તો એ સી અને ડી ઇનકરેક્ટ છે બી કરેક્ટ છે exactly one of the event A or B occur exactly one એક જ થાય બીજી ના થાય તો શું થયું only one એટલે આ થયું ને બે કેસ એકલી આ એટલે A યુનિયન B માંથી શું રિમૂવ કરી નાખો A intersection B રિમૂવ કરી નાખો કયો ઓપ્શન છે બી બી ઓપ્શન છે two events A and B are independent if event A and B do not occur simultaneously but independent તો simultaneously occur થાય occurrence of any one is not affected by occurrence of other એકની ઇમ્પેક્ટ બીજા પર ના થાય હા એ સાચી વાત છે their total outcome result in sample space of experiment their intersection is null set ના ભાઈ independent માટે intersection null set ના થાય intersection નો existence હોય કયો આન્સર આવી ગયો ભાઈ બી બી આન્સર આવી ગયો which of the following is not true for axiomatic approach of probability સર શું કહે છે p of a should be greater than 0 એ તો સાચું છે p of success is 1 એવું જરૂરી અને success નથી સોરી sample space તો એ 1 એ સાચું છે p of a union b equals to p of a plus p of b નહીં minus p of a intersection B ખરું છે અને એની પ્રોબેબિલિટી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1 એ સાથે કયો ઓપ્શન ખોટો પડે સી સી ખોટો છે પાછળ ડી આપે ના સી આવશે the conditional probability E1 subject to A E2 subject to A which are computed after conducting experiment
અચ્છા એક્સપેરિમેન્ટ કન્ડક્ટ કર્યા પછી છે એટલે પોસ્ટરલી કેવા છે પોસ્ટ એક્સપેરિમેન્ટ તો ઓપ્શન આવશે સી C. the probability P of E1 P of E2 P of N which are already given or known before conducting experiment it is called priori before conducting experiment કીધું ને એટલે two or more events are said to be blank if the happening of any one of the exclude happening of other એક થાય તો બીજી ના થાય શું કહેવાય mutually exclusive agreed 77 78 events are said to be blank if happening of any of the event of them is not affected and does not affect the happening of any other event it is independent एक इवेंट થાય તો એની ઇમ્પેક્ટ બીજા પર ન થાય ઇટ ઇન્ડિપેન્ડન્ટ let A and B be two possible outcome of experiment and suppose P of A 0.4 છે P of A union B 0.7 છે P of B 0.3 છે ભાઈ P of A અને P of B નું ટોટલ કરો તો P of A union B થઈ ગયું P of 0.4 plus 0.3 0.7 થઈ ગયો એટલે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ હશે કેસ 1 હશે ઓપ્શન બી let A and B be two possible outcome of experiment and suppose P of A 0.4 છે P of A union B 0.7 છે પણ P of B 0.5 છે એનો મતલબ કે પેનું ટોટલ નથી તો તેના કરતા કંઈક માઈનસ કરવાનું છે એ ઇન્ટરસેક્શન બી નું એક્ઝિસ્ટન્સ છે તો પછી એ ઇવેન્ટ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કહેવાય નહીં તો શું છે કે ઇન્ડિપેન્ડન્ટ કે ડિપેન્ડન્ટ છે કે ડિફરન્સ કેટલો પડે 0.4 0.5 0.7 અને ડિફરન્સ પડે 0.2 નો તો P of A ઇન્ટરસેક્શન બી 0.2 થયા હા કે ના સમજ પડે છે હું બોલું છું તે P of A ઇન્ટરસેક્શન બી 0.2 થયા પણ P of A અને P of B ને મલ્ટીપ્લાય કરો ને 0.4 into 0.5 તો એ 0.2 જ આવે છે એનો મતલબ કે ઇન્ટરસેક્શન B બે ઇવેન્ટના મલ્ટીપ્લિકેશન ની ઇક્વાલિટીમાં આવે છે मतलब શું થયો A અને B ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે લોજિક ક્લિયર થયું તમારું આખું Yes, sir. Independent. two events A and B mutually exclusive okay P of A 1/5 P of B 1/3 find whether either A or B P of A plus P of B 1/5 plus 1/3 LCM लो तो 3 plus 5 divided by 50 8/50 तो ये ऑप्शन है A if a bag contains balls for different sizes an experiment is to select a ball at random all the balls have by size अलग-अलग છે સાઈઝ अलग-अलग છે ને તો બધાની પ્રોબેબિલિટી સરખી કહેવાય આ આઇડેન્ટિકલ હોય તો પ્રોબેબિલિટી સરખી કે બધા બોલ સરખા છે કોઈ પણ ન પણ જેની સાઈઝ અલગ-અલગ છે દરેકની સિલેક્શનની પ્રોબેબિલિટી અલગ છે ઇક્વલ પ્રોબેબિલિટી ઓફ બીઇંગ સિલેક્ટેડ ખોટું different probability of being selected સાચું B answer if a random experiment results in an exhaustive mutually exclusive and equally likely outcome cases okay out of which m are favorable to the happening of an event A then probability of occurrence of A is usually denoted by P of A given by m by n આ કઈ મેથડ છે ક્લાસિકલ કે મેથેમેટિકલ ફોર્મ્યુલા છે આ ડેફિનેશન છે મેથેમેટિકલ એટલે કે મેથેમેટિકલ અને ક્લાસિકલ એક જ છે ઓપ્શન A m by n favorable divided by total એ મેથેમેટિકલ ડેફિનેશન છે અને લિમિટ આપે તે કઈ ડેફિનેશન કહેવાય સ્ટેટિસ્ટિકલ લિમિટ વાળી જ્યારે આવે ત્યારે સ્ટેટિસ્ટિકલ એટલે ઇમ્પિરિકલ પણ કહેવાય which of the following is not true for probability કયું પણ empirical approach જોઈએ according to empirical approach to probability an experiment is performed repeatedly under essentially homogeneous and identical conditions તો કરવું જ પડે ને ટ્રુ કે ફોલ્સ એક્સપેરિમેન્ટ રિપીટ કરવાનું કામ ક્યાં છે સ્ટેટિસ્ટિકલ માં રૂપ છે ને તમને લોકોને ખબર છે આ એમ્પિરિકલ ડેફિનેશન શું છે 4 થી 5 વાર એક્સપેરિમેન્ટ કર્યું અત્યાર સુધી નહીં ધ્યાન स्टैटिस्टिकल डेफिनेशन अलग मैथमेटिकल डेफिनेशन अलग
યાદ આવે છે એવું કંઈ? એકને પ્રાયોરી કહેવાય, એકને પોસ્ટેરરી કહેવાય. કેમ પ્રાયોરી પોસ્ટેરરી એ બી ડિસ્કસ કરીશું. ભૂલી જઈએ સર, આપણે બહુ યાદ ના આવે છે. તમારો સબ્જેક્ટ તમારે યાદ રાખો. શીખવાડેલું ભૂલાય બહુ ખોટી વસ્તુ. અહીં સમજો, જ્યારે હું ફેવરેબલ ડિવાઇડ બાય ટોટલ કરું છું ત્યારે હું એવું માનીને જ ચાલુ છું કે આટલા ટોટલ એક્સપેક્ટ આઉટકમ છે અને પહેલેથી આ આઉટકમ આમાંથી જ કોઈ એક થશે. ખ્યાલ આવે છે? હું કહું કે ભાઈ ડાઈ રોલ કરું છું તો n આઉટકમ છે તો બધાની પ્રોબેબિલિટી 1/6 જેવું માનીએ છે. તો આ છે મેથેમેટિકલ ડેફિનેશન. પણ હું એવું કહું કે ના, મારે ટ્રાયલ કરીને ચેક કરવું છે. હું એકવાર ડાઈ રોલ કરું, શું આવ્યો? 1 આવ્યો. હું 6 વાર ડાઈ રોલ કરું, બધા અલગ જ આવે. એવું જરૂરી છે કે પહેલી વાર 1 આવે, બીજી વાર 2 આવે, ત્રીજી વાર 6 વાર કરું, બધા અલગ અલગ જ આવે. પણ જો આ ટ્રાયલ હું બહુ વખત રિપીટ કરું ને, હું નોટ ડાઉન કરતો રહીશ આઉટકમ, તો ઇન્ફાઇનાઇટલી લાર્જ ટાઈમ મારે ટ્રાયલ્સ રિપીટ કરતા રહું તો મોર ઓર લેસ બધાની પ્રોબેબિલિટી કેવી આવશે? સરખી આવશે. એટલે મેં એવું કીધું કે ટ્રાયલ્સ જે છે ને, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ m/n, આવી ફોર્મ્યુલા તમને આપી. પણ આ ટ્રાયલ કર્યા પછી ખબર પડે છે, એટલે એને સ્ટેટિસ્ટિકલ અથવા તો એમ્પિરિકલ અથવા તો પોસ્ચરરી. જ્યારે ક્લાસિકલ ને શું કહેવાય છે? પ્રાયોરી અથવા તો મેથેમેટિકલ ડેફિનેશન, જેમાં આપણે એક્સપેરિમેન્ટ કન્ડક્ટ નથી કરતા, પ્રાયર નોલેજ ઓફ પ્રોબેબિલિટી નો યુઝ કરીએ છીએ. ખબર પડે છે? યસ સર. આ વાત ચાલે છે ઇમ્પિરિકલ. એટલે ઇમ્પિરિકલ માં તો એક્સપેરિમેન્ટ રિપીટ કરવા પડે ને. તો પહેલો પોઈન્ટ એ છે, according to empirical approach to probably an experiment is performed repeatedly under essentially homogeneous and identical condition. ના તો ટ્રુ. હજી આગળ વાંચો, નોટ ટ્રુ પૂછ્યું છે ને. પણ according to empirical approach the probability, the limiting value of the ratio of number of time event occurs to the number of trials. તો limiting value છે ને. આ એ સાચી વાત છે. As the number of trials become indefinitely large is called probability of happening of the event. આ ટ્રુ છે. According to empirical approach to probability, the ratio of number of time event occurs to the number of trial has finite and unique limit. ના ભાઈ, finite અને unique limit તો હોય, બરાબર છે. number of finite અને આનો આન્સર કોઈ finite number મળવો જોઈએ, limiting value. According to empirical approach to the probability, all outcome of experiment are equally likely. એવું જરૂરી નથી. એ ક્યાં જરૂરી છે? મેથેમેટિકલ. તો અહીંયા ડી આન્સર કરેક્ટ છે. અરે નોટ ટ્રુ છે, પણ આપણે નોટ ટ્રુ માર્ક કરવાનો છે એટલે કરેક્ટ છે. If event B1, B2, Bn are exhaustive event, the sample state as at A be any event of the state, so P of A greater than 0. તો આ ભાઈ કયું થશે? B sigma probability of Bi subject to A. ભાઈ બધી પ્રોબેબિલિટી નું ટોટલ કરવાની વાત કરે છે. તો શું આન્સર આવશે? 1 આન્સર આવશે. Next, let A and B two dependent event such that event B occur first and event A occur then multiplication rule. पहली का event है B थे, तो multiplication rule P of B into P of A જ્યારે B થઈ ગયું હોય ત્યારે A subject to B. કયો આન્સર છે? A ઓપ્શન છે. ચાલો, A B C are independent, તો intersection B intersection C સીધું શું થાય? મલ્ટીપ્લિકેશન થાય. કયો ઓપ્શન છે? B. Let A B C are mutually exclusive. Exclusive હોય તો યુનિયન માં પ્લસ થાય. કયો ઓપ્શન છે? C. For any two events A and B, additive rule of probability. Additive rule એટલે A union B in formula. P of A plus P of B minus P of કોઈ પણ ઇવેન્ટ કીધી છે, બરાબર? એટલે ઇન્ટરસેક્શન B પર કન્સિડર કરવાનું. એક્સક્લુઝિવ એવું નથી કીધું. ડી આન્સર આવશે. A real value function depend on sample space is for random variable. કયો આન્સર છે? C. Variance of random variable, variance કીધું છે તો A તો સાચો છે. ex minus mu, mu એટલે e of x. અને એવું જ બીજું નથી ને કોઈ? નથી. ચલો, તો કયો આન્સર સાચો?
એ સાથે ખબર પડી ગઈ? હમ. જો સમજાય કેટલાકને કન્ફ્યુઝન હશે. સર તમે વેરિયન્સની ફોર્મ્યુલા છે ને ઓરિજિનલ ફોર્મ્યુલા તો આવી છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. આપણે સ્ટાર પિયર્સન એવું કીધું વેરિયન્સ મતલબ સિગ્મા x માઈનસ x બાર સ્ક્વેર અપોન n. બરાબર છે? પણ પ્રોબેબિલિટી આનું એક્સટેન્શન આવું છે સિગ્મા x સ્ક્વેર અપોન n માઈનસ સિગ્મા x અપોન n ધ હોલ સ્ક્વેર. આ ઓરિજિનલ ફોર્મ્યુલા અને આ એક્સટેન્ડેડ ફોર્મ્યુલા. જ્યારે હું વેરિયન્સ ઓફ x લખતો હતો ને ત્યારે મેં આવી ફોર્મ્યુલા કીધી n તો 1 થઈ જાય કારણ કે સभी પ્રોબેબિલિટી લે છે. એટલે સિગ્મા pi xi સ્ક્વેર માઈનસ સિગ્મા pi xi ધ હોલ સ્ક્વેર. અહીં બંનેમાં 1 છે એટલે લખવાની જરૂર નથી. પણ આ વર્ઝન પ્રમાણે લખવાનું હોય તો x બાર એટલે e ઓફ x અને x માઈનસ e ઓફ x ધ હોલ સ્ક્વેર અને એની એક્સપેક્ટેડ વેલ્યુ. અલ્ટિમેટલી આ સિગ્મા છે એટલે એક્સપેક્ટેડ વેલ્યુ થવાની છે અને ડિવાઇડ બાય n કરીએ એટલે એક્સપેક્ટેડ વેલ્યુ થઈ જાય છે. જોઈ આવું લખેલું છે એટલા માટે મેં કીધું ઓપ્શન ક્લિયર. આવું છે એ ની હોલ સ્ક્વેર x minus mean એટલે e of x x minus e of x the whole square એનું એક્સપેક્ટેશન. તો આ રીતે અને કેટલીક વખત આવું બી આપશે e of x minus mu. તો આ બી સાચું જ કહેવાય કારણ કે mu એટલે mean જ છે. New probability that have been found using Bayes theorem. જે બેઝ થિયરમ થી તમે પ્રોબેબિલિટી નીકાળી એ કોની પ્રોબેબિલિટી છે? રિઝલ્ટ ની કે રીઝન ની? રીઝન. એટલે રીઝન પહેલા થઈ ગયું હે એટલે પ્રાયોરિટી કહેવાય. અચ્છા એ બરાબર. ચલો હવે આ પૂછાયેલા ક્વેશ્ચન છે બહુ વર્ષો પહેલા. પછી આ ચેપ્ટર એમસીક્યુ માટે નહોતા. P of B સબ્જેક્ટ હોય P of B હોય તો A and B કેવા કહેવાય? ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. Probable a man will not die. એવું બને? તા કેવી ઇવેન્ટ છે? Impossible. માણસ મરશે તેની પ્રોબેબિલિટી શું છે? 0. 0. P of A intersection B point B point 2 P of B dash point 6 તો P of A subject to B point 4. 4. P of A intersection B point 2 કહી દીધું. P of B dash આપ્યા છે point 6 તો P of B કેટલા થાય? point 4. અને ક્વેશ્ચન છે P of A subject to B એની ફોર્મ્યુલા શું? P of A intersection B upon P of B મતલબ point 2 upon point 6. ક્લિયર? કેટલા આવશે ભાઈ? point 5. point 2 upon point 4 sorry point 5. चलो क्वेश्चन जो the monthly demand for transistors is known to have the following probability distribution. હવે 96 ને 97 બે આન્સર આપવાના છે ડિમાન્ડ અને એની પ્રોબેબિલિટી. એક ડિમાન્ડ હોય એક ટ્રાન્ઝિસ્ટર ડિમાન્ડ તેના 0.1 2 માટે આખો. હવે ક્વેશ્ચન છે probability that the demand for transistor is less than or equal to 3. 3 or less માં કેટલા આવે? 0.1 plus 0.15 plus 0.2 કેટલું થયું ટોટલ? 0.45. ઓપ્શન A. expected demand for transistor expected માટે કેલ્ક્યુલેટ કરવું પડશે x અને px. ચાલો xi અને pi માં શું વેલ્યુ આપેલી છે? 1 2 3 4 5 6. pi છે 0.1 0.15 0.2 0.25 0.18 અને 0.12. એક્સપેક્ટેશન માટે pi xi જોઈએ 0.6 1 0.9
0.72 चलो टोटल 3.62. D point આ expected value option A છે ને હવે ચાલો for two I gave you events answer A and B P of A છે એ જ આન્સર P of A subject to B નો છે મતલબ A અને A subject to B સેમ હોય તો ઇવેન્ટ કેવી કહેવાય ઇન્ડિપેન્ડન્ટ એવું જ આપેલું છે P of B subject to 1/2 એનાથી કોઈ ફરક નથી પડતો આન્સર ક્લિયર થઈ ગયો which of the following is correct તો A and B are independent. Independent. B. A random variable x has the following property -2 -1 0 1 2 3 અને k ની વેલ્યુ જોઈએ છે તો શું કરો બધાનું ટોટલ ઇક્વલ ટુ 1 કરવું પડે ને 0.1 plus k plus 0.2 plus 2k plus 0.3 plus k equals to 1 ચલો ભાઈ ટોટલ કરો તો કેટલું થાય છે k ને છોડી તો બાકી બધાનું ટોટલ 0.1 0.2 0.6 plus k plus 2k plus k એટલે 4k equals to 1 4k equals to 0.2 k equals to 0.1 option B agreed the classical definition of probability assumes that all possible outcomes of experiment are equally likely correct એવું assume કરવું જ પડે a bag contains 3 red 6 white 7 green balls if two balls are drawn at random then probability of getting both white balls બંને white જ લેવાના છે તો 3c0 62 7c0 divide by 16 16c2 તો 6c2 એટલે 15 અને 16 into 15 divide by 2 120 120 થશે ને તો 15 by 120 ઓપ્શન કઈ રીતે આપણે છે જોઈ લેજો Option A, 5/40. અચ્છા અહીંયા આગળ 3 into 5 કરી નાખ્યું છે ઓકે 5 into 3 અને અહીંયા 40 ના અહીં ખોટું કર્યું ના સર 55. તો અહીંયા નીચે 120 બરાબર અહીં 120 બરાબર 3 5 અને 340 છે એક મિનિટ 3 સાથે ડિવાઇડ કરો એ અલગ વાત છે આ 16c2 સાચું છે યસ સર મને 16c2 માટે ડાઉટ હતો ડાઉટ જાય છે હજી પણ કેલ્ક્યુલેશનમાં એરર છે બરાબર છે 16 into 15 240 divided by 2 120 16 into 15 15. 240 divided by 2 120 એ 120 થયું હા 15 16 15 16 into 15 divided by 2 હા હા 240 upon 2 240 એ તો બરાબર છે હા તો આ કેટલા થયા 120 120 થાય હા દરેક તો 15 by 120 3 5 તો અહીંયા 8 ના થાય 1 by 8 જ લખવું જોઈએ ને આનો પર ઓપ્શન નહીં ને નથી આપતો ના 5/40 કમ્પ્લીટ આ લોકો હા તો આવું કર્યું ખોટું. ચાલો 1 by 8 આપણે સાઈડ દો મને ઓપ્શન 5/40 આપે છે એટલે હું કન્ફ્યુઝન માં તો 1 by 8 જ છે તો 5/40 કેમ લખેલું શું છે પણ યસ બરાબર છે ચાલો લોચો ત્યાં પકડો Bayes theorem is useful in revising probability estimate, computing sequential probability, computing conditional probability. Yes, આ શું છે ટેકનિક conditional probability. For which of the following is the characteristic of probability distribution of random variable?
ઓકે રેન્ડમ વેરિયેબલ ના કેરેક્ટરિસ્ટિક પૂછ્યા છે રેન્ડમ વેરિયેબલ માટે પ્રોબેબિલિટી 0 to 1 માં હોવી જોઈએ બધી પ્રોબેબિલિટી ટોટલ 1 હોવી જોઈએ આઉટકમ ઓફ રેન્ડમ એક્સપેરિમેન્ટ આર ડિસજોઇન્ટ બધું જ સાચું છે ભાઈ all these a candidate is selected for interview for this 3 post first there are 3 candidates second there are 4 candidates and third there are 2 what is the selected in at least one જો at least one માં કોઈ બી એકમાં સિલેક્ટ થાય એટલે પહેલા તો ફર્સ્ટ પર સિલેક્ટ થાય ની પ્રોબેબિલિટી કેટલી સેકન્ડ પર સિલેક્ટ થાય ની પ્રોબેબિલિટી કેટલી ને થર્ડ પર થાય ની કેટલી એને P A B C માની લો તો જો P of A કેટલા ફર્સ્ટ પોસ્ટ માટે કેટલા છે 3 કેન્ડિડેટ છે ને તો પ્રોબેબિલિટી 1/3 થશે એનું સિલેક્શન પ્રોબેબિલિટી સેકન્ડ માટે P of B કહું તો કેટલા કેન્ડિડેટ છે તો 1/4 અને થર્ડ માટે 2 કેન્ડિડેટ તો 1/2 જશે એટલીસ્ટ એકમાં સિલેક્ટ થવો જોઈએ એટલે P of A યુનિયન B યુનિયન C તો ભાઈ લાંબી ફોર્મ્યુલા કરવી એના કરતા શું કરો 1 minus P of A union B union C whole dash ચાલશે કે નહીં ચાલે અને કોઈ બી એક જગ્યાએ સિલેક્શન થાય ઇન્ડિપેન્ડન્ટ છે એટલે આપણે અહીંયા ડી મોડલ્સ નો એપ્લાય કરીએ A dash intersection B dash intersection C dash A dash into B dash into C dash અચ્છા A dash માટે 2/3 B dash માટે 3/4 અને C dash માટે 1/2 2/3 into 3/4 into 1/2 3 cancel આ cancel 1 minus 1/4 એટલે કે 3/4 ઓપ્શન કયો છે લાસ્ટ D a business in a business a man can make profit of 2000 with 20.4 and the product he can make loss of 1800.5 your advice ચલો ભાઈ profit x અને એની probability તો શું possibility છે profit of rupees 2000 with probability 0.4 and loss મતલબ minus 1800 with probability 0.5 advice કરીએ expected gain positive છે કે Negative. એના પછી 2000 into 0.48 960 ને Yes. અને 1800 into 0.5 તો 936. 936. પણ minus 936 Yes. ડિફરન્સ પોઝિટિવ આવે તો આપણે કહીશું કે આ બિઝનેસ વેન્ચર કરવું જોઈએ એડવાઇસ શું હોય ડુ ધ બિઝનેસ ઓપ્શન A ક્લિયર Yes, sir. expectation of constant expectation constant itself A. option A clear Yes, sir.